તો જય ગૌમાતા મિત્રો, કેમ છો તમે બધા મજામાં? તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવ છે એનો વિડીયો. જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવા હોય તો આ નંબર ઉપર અમને. તો મિત્રો આજે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે. ગાયની તમને વાત કરું તો તમે ગાયની હાઇટ, આગળ વાત કરું તો તમે ગાયની કાનકોટ, પછી સિંગ પેટર્ન, સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો. તો આજે આ ગાય વેચાવા આવી છે. હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી ગાયના માલિકે મને માહિતી જે આપેલ છે એ વિશે તમને જો વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ હજુ વેતરની વાત કરું તો ત્રીજું વેતર છે અને ગાય વિહાઈ ગયેલ છે. અને આચરની વાત કરું મિત્રો તો 3 આચર ચાલુ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આગળ વાત કરું તો નીચે શું છે એ વાત કરીએ તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની નીચે સુંદર મજાનો વાછરડો છે. અને દૂધની વાત કરવામાં આવે મિત્રો, એટલે કે મિલ્ક રેકોર્ડની જો વાત કરવામાં આવે તો 6 લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે. પર ડેના દૂધની વાત કરું તો 12 લીટર જેટલું આ ગાયનું દૂધ આપેલ છે આવે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો વાત રહી કિંમતની, તો આ જે ગાયની કિંમત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે 27,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે. એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધી. હવે મિત્રો મારી પાસે આ માહિતી હતી, એ માહિતી મેં તમને આપી દીધી. હવે જે તમે સ્ક્રીન ઉપર આ ગાય જોઈ શકો છો એની વાત કરવામાં આવે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જ આવી હોય તો ક્યાં જોવા મળશે એ. તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ એ તમને ગામ વઢવાણ અને જિલ્લાની જો મિત્રો વાત કરી દેવામાં આવે તમને તો કે જિલ્લો સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ વઢવાણ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાય જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ એના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે ફોન નંબરની એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને ગાય લેવી હોય મિત્રો અને વધારે માહિતી જોતી હોય તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરજો. મિત્રો ખોટા ફોન ન કરતા, લેવી હોય તો જ ફોન કરજો અને ફોન કરીને રૂબરૂ જોવા જાજો, કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો ગાયની વાત કરવામાં આવે તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની તમને વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ જોઈ શકો છો અને કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો. બહુ સારા કલર કોમ્બિનેશન વાળી ગાય છે મિત્રો. આ ગાય છે ઘણા મિત્રો બ્રીડિંગ માટે આવી ગાયો ગોતતા હોય તો ગાય બહુ સારી, એટલે દૂધ માટે પણ બહુ આ ગાય સારી છે. હવે વાત કરવામાં આવે ગાયના કલર કોમ્બિનેશનની, એ બધી વસ્તુ તો તમે જોઈ લીધી, હાઈટે પૂરી ગાય છે. હવે મિત્રો આ ગાયની કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે એટલે કે આ ગાયની જે માહિતી મારી પાસે થોડી ઘણી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો, ગાભણની જો વાત કરવામાં આવે તો આ કેટલા મહિનાની ગાભણ છે એ ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 7 મહિનાની ગાભણ છે. એટલી જ માહિતી મારી પાસે આવેલ છે, 7 મહિનાની ગાભણ છે. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ જે ગાયની કિંમત વિશે તમને જણાવી દેવામાં આવે તો આ ગાયની સ્ક્રીન ઉપર તમે જેમ કિંમત જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે 30,000 રૂપિયા ગાયની કિંમત રાખેલ છે. હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તમને કિંમત વિશે તો મેં વાત કરી દીધી. હવે આ ગાય તમારે લેવી હોય તો તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય તમને ગામ પડવા અને તાલુકાની જો વાત કરવામાં આવે તો તાલુકો ઘોઘા અને જિલ્લા વિશે જો મિત્રો તમને વાત કરી દેવામાં આવે તો ત્યાં જિલ્લો ભાવનગર. તો ભાવનગર જિલ્લાનો તાલુકો ઘોઘા છે, ત્યાં ગામ પડવા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એની વાત કરવામાં આવશે. તો તમે સ્ક્રીન ઉપર ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જોઈ શકો છો. એના ઉપરથી તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો અને ફોન કરીને જઈજો મિત્રો, કેમ કે આ ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. હવે એના પછી મિત્રો તમે આ HF ટાઈપ એટલે કે જર્સી ટાઈપ ગાય જોઈ શકો છો. તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો. ખાસ કરીને ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો તમે, સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે. અને મિત્રો સાથે સાથે બ્લેક કલર કોમ્બિનેશન છે. પછી એની લંબાઈ HF એટલે કે જર્સી ટાઈપ ગાય હોય એની લંબાઈ જોવાની હોય તો લંબાઈ પણ તમે જોઈ લીધી મિત્રો. સાથે સાથે બે ગાય વેચવાની છે, બેના અલગ અલગ વિડીયો પણ હું તમને બતાવી દેવાનો છું. હવે મિત્રો એક ગાયની તમને માહિતી વિશે વાત કરવામાં આવે એટલે કે એક ગાયની જે તમારી મારી પાસે થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી તમને આપી દેવામાં આવે તો આ ગાય જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય હાલમાં ગાભણ છે અને વેતરમાંથી જ ગાય હોય એવું લાગે છે, કેમ કે તમે ગાયની અડર ક્વોલિટી સાથે જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને મિલ્કમાં પણ બહુ સારી ગાય તૈયાર થાય એવું લાગે છે, કેમ કે એની અડર ક્વોલિટી જોતાં આપણને એવું લાગે છે કે બહુ સારી અને બેસ્ટ ગાય છે, આ ગાભણ છે. હવે આ ગાયની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો 1,10,000 રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે. એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે મિત્રો. આમાં જે પશુ વેચાવા આવેલ હોય એની કિંમત અમે અમારી રીતે નથી રાખતા, એના માલિક જે કહે છે એ જ કિંમત અને એ જ માહિતી હું તમને આપું છું. હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ભાટીકડા
તાલુકાની વાત કરવામાં આવે તો તાલુકો મહુવા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લો ભાવનગર. તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો મહુવા છે, ત્યાં ભાટીકડા ગામ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે ગાયના માલિકના જો કોન્ટેક્ટ નંબરની વાત કરવામાં આવે એટલે કે ફોન નંબરની જો વાત કરવામાં આવે એ તમને સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ નંબર ઉપરથી તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. અથવા તો કે ગાય તમારે જો ગમતી હોય ને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા જવી હોય તો તમે આ નંબર ઉપરથી પ્રોપર રૂબરૂ જોવા ગાયને જઈ શકો છો. હવે મિત્રો જો તમે હજુ સુધી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું. તો તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા ઘણા સગા સંબંધી અથવા તો મિત્રોને પશુ વેચાવું હોય એનો શોખ હોય અથવા એને પશુ વેચાવું હોય એને જોવાનો શોખ હોય અથવા તો કે જો એને પશુ લેવું હોય તો તે સરળતાથી પશુ લઈ શકે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો મારો વિડીયો તમારી પાસે સરળતાથી પહોંચી શકે. હવે એના પછીની ગાયની વાત કરવામાં આવે મિત્રો તો એ જે ગાય છે એ 10-15 દિવસ થયા વિહાઈ ગયેલ છે, એટલે કે 10-15 દિવસ થયા વિહાઈ ગઈ છે. અને દૂધની જો વાત કરવામાં આવે તો 9 લીટર જેટલું એક ટાઈમનું દૂધ છે, એટલે કે પર ડેના મિત્રો જો દૂધની વાત કરવામાં આવે તો કે પર ડેનું જે દૂધ છે એ 9 દૂને 18 લીટર જેટલું પર ડેનું એટલે કે આખા દિવસનું 18 લીટર જેટલું દૂધ છે આ ગાયનું. અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમારે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે અમારા વિડીયોની શરૂઆતમાં જ અમારા કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર આપેલા છે, તો તમે ત્યાંથી અમારો કોન્ટેક્ટ કરી અને અમને જોઈનનો મેસેજ અથવા તો કે ગ્રુપમાં જોઈન થવું છે એવો કોલ કરી શકો છો. અમે તમને અમારા વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં પણ જોઈન કરી દેશું. હવે આ ગાયની જે તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો આ જે ગાયની કિંમત છે ગાયના માલિકે 1,05,000 રૂપિયા રાખેલ છે. 1,05,000 રૂપિયા અને 9 લીટર જેટલું દૂધ છે. એ વધારે માહિતી તો મેં તમને આપી દીધી. હવે મિત્રો મારી પાસે એટલી જ માહિતી આવેલ છે અને તમારે વધારે માહિતી જોતી હોય તો એ પણ હું તમને આગળ એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દઈશ, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. હવે આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે ગામ ભાટીકડા, તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો મહુવા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો ભાવનગર. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે એમાં ફોન કરી શકો છો અથવા તો તમે એમાં વોટ્સઅપમાં અમને પશુનો વ્યવસ્થિત આડા વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી મોકલી શકો છો. અમે તમારા પશુની મફત એટલે કે ફ્રીમાં વિડીયો મૂકી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.